पार्थ प्रजाभिता साक्षात् दिक्ष्वाकुरिभ मानव ब्रह्मण्य सत्य संगश्च रामो दाशरथिर्यथा भगवान द्वारकाधीश द्वारकाમાં ગયા દ્વારકાવાસીઓએ સ્વાગત કર્યું છે। આ બાજુ સમય જતા ઉત્તરાના ગર્ભસ્થ શિશુની ભગવાને રક્ષા કરી હતી। બાળકનો પ્રસવ થયો છે અને જેવો એ બાળકનો પ્રસવ થયો ચારે તરફ દ્રષ્ટિ કરે છે, પરીક્ષણ કરે છે, એનું નામ પડ્યું છે પરીક્ષિત। બોલીએ શ્રી પરીક્ષિત મહારાજ કી જય। યુધિષ્ઠિર મહારાજે બ્રાહ્મણોને બોલાવ્યા છે અને એ રાજા પરીક્ષિતની પત્રિકા બતાવી છે અને બ્રાહ્મણોએ કહ્યું કે અર્જુન જેવો ધનુર્ધારી થશે, યુધિષ્ઠિર રાજા જેવો ધર્મવાન થશે, ઈશદાતા શરણ્યશ્ચ યથા યોષિનરસ્સિભિઃ યશો વિતિનતાत् સ્વાનામ દુષ્યંતિરિવ યજ્વનામ। શિબી રાજા જેવો દાનેશ્વરી થશે। બધી વાત કર્યા પછી છેલ્લે બ્રાહ્મણો કહે છે નિગ્રહીતા કલેરેશ ભુવો ધર્મસ્ય કારણાત તક્ષકા દાતમનો મૃત્યુમ દ્વિજ પુત્રોપ સર્જિતા। એ બ્રાહ્મણોએ છેલ્લે એમ કહ્યું કે હે રાજા યુધિષ્ઠિર બધી રીતે પરાક્રમી થશે, ધર્મવાન થશે, પણ એક બ્રાહ્મણનો અપરાધ કરશે ને રાજા પરીક્ષિત, એ બ્રાહ્મણનો દીકરો એને શ્રાપ આપશે અને તક્ષક નાગ આ પરીક્ષિતને કરડશે। બ્રાહ્મણોએ હવે વાત કરી। યુધિષ્ઠિર મહારાજ વિચાર કરવા લાગ્યા કે પાંડવોનો દીકરો થઈને બ્રાહ્મણનો અપરાધ કરે? આજ સુધી અમે કોઈ દિવસ બ્રાહ્મણનો અપરાધ કર્યો નથી। અરે જેને અશ્વત્થામાએ અપરાધ કરેલો એ અશ્વત્થામાને પણ અમે છોડી દીધો છે, નકર એને તો અમારા બાળકોને માર્યા હતા, છતાં પણ એ અશ્વત્થામાને છોડી દીધા છે। અને અમારા કુળનો દીકરો આ પરીક્ષિત બ્રાહ્મણનો અપરાધ કરશે? અર્જુનને કહ્યું જાઓ દ્વારકા અને ભગવાન દ્વારકાધીશને બોલાવી અને આવો। ભગવાન દ્વારકાધીશને તેડીને ફરી પાછા આવે છે હસ્તિનાપુરમાં અને યુધિષ્ઠિર મહારાજે વાત કરી કે પ્રભુ અમારે અશ્વમેઘ યજ્ઞ કરવો છે પણ એટલું દ્રવ્ય છે નહીં। ભગવાને કહ્યું ચિંતા ન કરો, મરુત નામના રાજાએ વાજપેયીએ યજ્ઞ કર્યો તો યજ્ઞ પરિપૂર્ણ થયો, એના સુવર્ણના પાત્ર હજી એ યજ્ઞશાળામાં પડ્યા છે, તમારા સૈનિકોને મોકલો લેવા જાય। સૈનિકો લેવા ગયા, એ સુવર્ણના પાત્રને બધું લઈને આવ્યા। આ બાજુ બ્રાહ્મણોને બોલાવી અશ્વમેઘ યજ્ઞની તૈયારી કરી, મુહૂર્ત નીકળ્યા છે અને એ દિવસ આવ્યો છે। ભગવાને એ પાંડવોને એક એક કામ સોંપ્યા છે કે યુધિષ્ઠિર મહારાજ આપે મહેમાનોનું સ્વાગત કરવાનું। અર્જુન તારે કઈ પણ વસ્તુ જોતી હોય તો તારે ધ્યાન રાખવાનું। ભીમને કહ્યું ભીમ તારે રસોડું સંભાળવાનું। આવી રીતે બધાને બધું કામ સોંપી દીધું। ભીમે પ્રશ્ન કર્યો કે પ્રભુ તમે શું કામ કરશો? બધાને કામ સોંપી દીધું, તમારે કઈ કામ તો કરવું જોશે ને। ભગવાને કહ્યું ચિંતા ન કરો ભીમ, આ બ્રાહ્મણો જે યજ્ઞ કરવા આવ્યા છે ને, અશ્વમેઘ યજ્ઞ કરવા, એ ભોજન કરી લેશે ને, એની જે એઠી પત્રાવલી હશે ને એ અખિલ બ્રહ્માંડનો નાથ દ્વારકાધીશ ઉપાડશે। આ મારું મોટામાં મોટું કામ છે। એટલે બ્રાહ્મણો જમે ને એની પત્રાવલી કે થાળી આપણે ઉપાડવી જોઈએ જો આપણને ફળ જોતું હોય તો, અને શરમ ન રાખવી એમાં। અહીંયા તો આપણે બ્રાહ્મણોની વાત કરીએ છીએ, આપણા મા બાપ જમી લઈએ ને એની થાળી પડી ને તો આપણે ઉપાડવામાં શરમ આવતી હોય છે કે હું આવડો મોટો માણસ થઈને મારા મા બાપની થાળી ઉપાડું। ભગવાને બ્રાહ્મણોની
આ પત્રાવલી ઉપાડેલી છે. અશ્વમેઘ યજ્ઞ પરિપૂર્ણ થયો છે. ફરી પાછા ભગવાન ગયા છે દ્વારકા, ને આ વખતે તો અર્જુન મૂકવા માટે ગયા છે. પેલી બાજુ તીર્થયાત્રા કરીને વિદુરજી આવ્યા. વિદુરસ તીર્થયાત્રાયામ મૈત્રેયાદ આત્મનો ગતિમ જ્ઞાતવા ગાંધારી ગાંધાસ્તિનપુરમ તયા વાપ્ત વિભિત્સતઃ. વિદુરજી તીર્થયાત્રા પરિપૂર્ણ કરીને ફરી પાછા પરત આવ્યા અને એને બધું જોયું તો ધૃતરાષ્ટ્ર અને ગાંધારી હજી પણ હસ્તિનાપુરમાં છે. અને ભીમ એને ભોજન દેવા જાય અને ભોજન દઈ અને એવા એવા શબ્દ બોલે ને વિદુરજી સાંભળી ગયા. ભીમ જેવા ગયા ને ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને કહ્યું કે તમારા બાળકોએ આ કૌરવોએ કેટલી બધી તકલીફો આપી છે પાંડવોને, અને હવે તમે એના જ સાથે રહો છો, અને આ ભીમ તમને કેવી રીતે ભોજન આપે છે. જરા પણ જો શરમ હોય ને તો તમે હસ્તિનાપુર છોડીને તમે વયા જાઓ. આવા કટાક્ષ ભર્યા વિદુરજીએ શબ્દ કીધા ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને. ત્યારે એ ધૃતરાષ્ટ્ર અને ગાંધારી વયા ગયા છે સપ્ત સ્રોતમાં. ધૃતરાષ્ટ્ર સહભ્રાતા ગાંધાર્ય ચ સ્વભાર્યયા દક્ષિણેન હિમવત ઋષિણામ આશ્રમમ ગતઃ. એ કટાક્ષ ભર્યા શબ્દથી આજે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી નીકળી ગયા છે. આ બાજુ યુધિષ્ઠિર મહારાજનો નિત્યનો નિયમ એવો હતો કે વેલા જાગી અને વડીલના આશીર્વાદ લેવા જાય. યુધિષ્ઠિર મહારાજ ધર્મ છે, ધર્મ પેલે મા બાપને ઝૂકે, વડીલોને ઝૂકે, અને જે વ્યક્તિ મા બાપની સેવા કરે, વડીલોની સેવા કરે ને એને 4 વસ્તુ વધે છે. અમારા ગુરુજીઓ કહે અભિવાદનશીલસ્ય નિત્યમ વૃદ્ધોપસેવિના ચત્વારી તસ્ય વર્ધન્તે આયુર્વિદ્યા યશોબલમ. આપણે બધા ખૂબ જ ભાગ્યશાળી છીએ જેને આ કથાનું આયોજન કર્યું છે. એવા અમારા સુરેશ મામા આ કથાનું આયોજન તત્કાલ કર્યું છે, અને તત્કાલ આયોજન કર્યા પહેલા એ ગયા હતા ગંગાજીના કિનારે, અને ગંગાજીના કિનારેથી અહીંયા આવીને તત્કાલ અહીંયા ભાગવત કથા ચાલુ કરી છે. આ પણ કથારૂપી ગંગા છે, પેલી પણ ગંગા છે ને આ ગંગા છે. પેલી એમાં ડૂબકી લગાવી અને આ 7 દિવસ અહીંયા ભાગવતજીમાં ડૂબકી લગાવે છે અમારા સુરેશ મામાએ. કેવું સુંદર આયોજન કર્યું છે. અને એનો ભાવ કેટલો પવિત્ર છે કે આ કથાની અંદર અમારી બહેનો માતાઓ જે જે આવ્યા છે એના માટે હું ગંગાજીનું જળ લઈ જાઉં. એટલે હરિદ્વારથી જલે લઈ આવ્યા છે બધા માટે, બહેનો દીકરીઓ માટે, કે ગંગાજીનું જળ પણ આપવું છે. તો એ સુરેશ મામાનો કેટલો પવિત્ર ભાવ છે. મારે તમને બધાને એ કહેવું છે, અમારા સુરેશ દાદા અને અમારા જયદીપભાઈના પપ્પા એટલે કે અમારા દાદાશ્રી, એમનો વર્ષો જૂનો સંબંધ છે. લગભગ 25-30 વર્ષ થયા હશે કે વધારે થયા હશે. અને અમારા જયદીપભાઈની બધા નાના નાના હતા ત્યારનો આ પરિવારનો સંબંધ છે. અને એવી એને ઈચ્છા થઈ કે આપણે કથા કરીએ, અને ઈચ્છા થઈને એને અમલમાં મૂક્યું. જે વ્યક્તિ સત્કર્મ તત્કાલ અમલમાં મૂકે ને એ જ કાર્ય આવી રીતે સારામાં સારું થઈ શકે છે. બાકી ઘણા લોકોએ ઘણા સંકલ્પ કર્યા હોય, વર્ષો વીતી જાય, પણ આવું સત્કર્મ થતું નથી સાહેબ. એને તત્કાલ અમલમાં મૂક્યું. અને અમારા આચાર્યશ્રીને દાદાજીને કહ્યું કે આપણે કથા કરવી છે, અને ભગીરથ કાર્ય કર્યું છે.